શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ, ધોરણ 11, વિષય મનોવિજ્ઞાન, પાઠ નંબર 8, વ્યક્તિત્વ. આ પાઠના આજના આપણા પ્રથમ લેક્ચરમાં વિદ્યાર્થી બહેનો હાર્દિક સ્વાગત છે. પાઠનું હેડિંગ છે વ્યક્તિત્વ. વ્યક્તિત્વ એટલે શું? તો કે રોજિંદા વ્યવહારમાં પણ આપણે અન્યના બાહ્ય દેખાવ વિશે, અન્યની આપણી ઉપર કે આપણી અન્ય ઉપર પડતી છાપ વિશે વારંવાર આપણે કંઈક ને કંઈક ચર્ચા કરતા જ હોઈએ છીએ. પરંતુ વ્યક્તિત્વ એ શું છે? તો કે વ્યક્તિત્વ એટલે આપણું ચારિત્ર્ય, આપણો બાહ્ય દેખાવ, મોહરું, પર્સનાલિટી. ઇંગ્લિશની અંદર વ્યક્તિત્વને પર્સનાલિટી કહેવામાં આવે છે. આવા અનેક અર્થ થાય છે. આપણે જોયું કે મનોવિજ્ઞાન છે એ માનવ વર્તનનો અભ્યાસ કરે છે. તો માનવી જે વર્તન કરે છે એ વર્તનની જ અંદર એમનું વ્યક્તિત્વ રહેલું છે. વ્યક્તિત્વ એટલે વ્યક્તિ કેવી છે તેના ગુણ અને લક્ષણોનો જે ખજાનો પડેલો છે તે. કારણ કે વ્યક્તિના વર્તનમાં એના ગુણ અને લક્ષણો દેખાય છે. એ ગુણ અને લક્ષણો એ જ એનું પર્સનાલિટી છે, એ જ એમનું વ્યક્તિત્વ છે. તો માનવ જીવનમાં વ્યક્તિત્વનું ખૂબ મહત્ત્વ છે. એક અંગ્રેજી સેન્ટેન્સ પણ છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ એ લાસ્ટ ઇમ્પ્રેશન. એટલે કે પ્રથમ તમારી જે છાપ પડે છે એ ખૂબ અગત્યની છે. તો વ્યક્તિત્વ એ ખૂબ જરૂરી છે. કારણ કે સમાજ એ એક પ્રકારનું દર્પણ છે. એ દર્પણની અંદર આપણે જેવા છીએ એવા લોકો આપણને ઓળખે છે. તો આપણને કેવી રીતે ઓળખીએ? તો કે આપણા ગુણો, આપણા લક્ષણો, આપણા વર્તન, આપણી આવડત અને આપણે જે કાંઈ વ્યવહાર કરીએ તે, અને સાથે સાથે આપણો બાહ્ય દેખાવ. તો આ બધા જ દ્વારા વ્યક્તિ કેવો છે તેને ઓળખવામાં આવે છે. તો માનવ જીવનમાં વ્યક્તિત્વનું ખૂબ મહત્ત્વ છે. તો આજે આપણે વ્યક્તિત્વની વ્યાખ્યા અને તેનો અર્થ અને એના અભિગમોની એટલે કે એમના પ્રકારો વિશેની સમજ મેળવીશું. તો કે રોજબરોજના વ્યવહારમાં આપણે વ્યક્તિત્વ એટલે કે વ્યક્તિના બાહ્ય દેખાવ, વ્યક્તિની અન્ય વ્યક્તિ ઉપર પડતી છાપ અને તેના પ્રભાવ વિશે આપણે સાંભળતા જ હોઈએ છીએ. અને અન્ય વિશેનો આપણે પ્રતિભાવ પણ એ રીતે બાંધતા હોઈએ છીએ. તો વ્યક્તિત્વ એટલે વ્યક્તિના શારીરિક અને માનસિક લક્ષણો કે જે તેના વિચાર, લાગણી અને વર્તન ઉપર અસર કરતા હોય છે. તો વ્યક્તિત્વ એ વ્યક્તિની એક આગવી છાપ બતાવે છે. હવે એનો અર્થ શું થાય? તો કે અંગ્રેજીમાં વ્યક્તિત્વ માટે પર્સનાલિટી શબ્દ વાપરવામાં આવે છે અને ગુજરાતીમાં એના માટે વ્યક્તિત્વ શબ્દ વપરાય છે. આ પર્સનાલિટી શબ્દ એ લેટિન ભાષાના પર્સોના પરથી બનેલો છે. અને પર્સોનાનો અર્થ થાય રંગમંચ પર પાત્ર ભજવતા પાત્રોએ ચહેરા પર પહેરેલું મોહરું એટલે કે માસ્ક. કોવિડ-19ની સ્થિતિમાં જે આપણે માસ્ક પહેરીએ તે. રંગમંચ એટલે કે જ્યારે નાટક હોય, રામાયણ નાટક ભજવાતું હોય તો રામાયણ નાટક ભજવવાની અંદર કોઈ વ્યક્તિ રામનો પોશાક પહેરશે તો એ શું બતાવે છે? એનું પાત્ર ભજવે છે, એમનો ચહેરો પણ ધારણ કરશે. એટલે કે એનું વ્યક્તિત્વ આપણી સમક્ષ રજૂ કરે છે. તો જે પાત્રને રજૂ કરવા ધારે તેનું મહેરું પહેરીને એ રજૂ કરે છે. તો વ્યક્તિત્વની વ્યાખ્યા પણ આ સંદર્ભમાં રજૂ થઈ શકે છે. માટે વ્યક્તિત્વ એમાં કોઈ એક લક્ષણ નથી. વ્યક્તિત્વ એ તો વ્યક્તિએ આવેલ પરિસ્થિતિમાં શું, આવનાર પરિસ્થિતિમાં શું કરશે એની આગાહી કરવાની ક્ષમતા આપે છે. માટે વ્યક્તિત્વ એ વ્યક્તિના ગુણો અને લક્ષણોનો એક સમૂહ છે. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિત્વની અલગ અલગ વ્યાખ્યા આપી છે. અહીંયા 1937ની અંદર આપણને ઓલપોર્ટ નામના મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપેલી છે કે વ્યક્તિત્વ એ વ્યક્તિના મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન છે કે જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે. વ્યક્તિના મનોશારીરિક તંત્રનું એક ગત્યાત્મક સંગઠન છે. ટૂંકમાં વ્યક્તિત્વ એ વ્યક્તિના વિચારો અને લાગણીઓનો સમૂહ બતાવતું એક સંગઠન છે. આ ઉપરાંત પણ ઓલપોર્ટે 61ની અંદર વ્યક્તિત્વની એક અલગ વ્યાખ્યા આપી છે કે વ્યક્તિની લાક્ષણિક વિચાર અને વર્તન તરહને ઘડનારી તેની મનોશારીરિક વ્યવસ્થાઓનું
એક ગતિશીલ સંયોજન માનવામાં આવે છે. વિશિષ્ટ પ્રકારના વ્યક્તિના લક્ષણો અને ગુણોનું એક ગુણનો સમૂહ બતાવતી એક તરે છે. આમ વ્યક્તિત્વની અનેક વ્યાખ્યા જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ પણ આપેલી છે. એમાંથી આપણે ઓલપોર્ટની વ્યાખ્યા છે એ યાદ રાખીશું. વ્યક્તિના વિવિધ પ્રકારના ગુણો અને લક્ષણોનો સમૂહ. બરાબર. વ્યક્તિત્વ વિશે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ સમજવા માટે એના અભિગમો આપેલા છે, જેમને વ્યક્તિત્વના વિવિધ અભિગમો કહેવામાં આવે છે. તો આ જે અભિગમો વ્યક્તિત્વ વિશેના આપેલા છે એની અંદર આપણે, કારણ કે આ પાઠમાંથી અભ્યાસક્રમમાંથી જે ઘણા બધા મુદ્દાઓ આપેલા છે એમાં વ્યક્તિત્વમાંથી વાર્તનિક અભિગમ અથવા વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમ, વ્યક્તિત્વ ગુણનો અભિગમ, મનોગત્યાત્મક અભિગમ એવા અનેક પ્રકારોની સમજ છે એ આપેલી છે. પ્રથમ છે વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમ. વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમની અંદર આધુનિક મનોવિજ્ઞાનના વિકાસ પહેલાં પ્રાચીન યુગથી માણસોના પ્રકારો પાડવામાં આવેલા છે જુદા જુદા રીતે. એમાં સૌ પ્રથમ વ્યક્તિત્વ પ્રકારનો જે અભિગમ જે આપેલો છે તેની અંદર જોઈએ આપણે, ખાસ કરીને દર્શનશાસ્ત્રની અંદર વ્યક્તિત્વના 3 પ્રકારો કીધેલા છે: સાત્વિક, રાજસી અને તામસી. ભારતીય ચરક સંહિતાની અંદર વ્યક્તિત્વના 4 પ્રકાર છે, 3 પ્રકાર છે, વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ. હવે એ જે પ્રકાર પાડેલા છે એ માણસો કેવા હોય છે તો કે એના સ્વભાવ પ્રમાણે એમને સમજાવેલા છે. વાત પ્રકૃતિવાળા માણસો ચંચળ અને સક્રિય હોય છે, પિત્ત પ્રકૃતિવાળા માણસો ઉગ્ર સ્વભાવના હોય છે, કફ પ્રકૃતિવાળા માણસો ઠંડા અને સુસ્ત હોય છે, અને હિપોક્રેટસ આપેલા શરીરના રસસ્રાવો જે જરે છે અંતઃસ્રાવી ગ્રંથિમાંથી, એમના આધારે એમને 4 પ્રકાર આપેલા છે: રક્ત પ્રભાવી જે સક્રિય અને આનંદી હોય છે, કફ પ્રભાવી કે જે સુસ્ત હોય છે, કાળા પિત્તવાળા લોકો ઉદાસ હોય છે, અને પીળા પિત્તવાળા લોકો ઉત્તેજનશીલ અને ક્રોધી હોય છે. હવે અહીંયા આપણે ક્રેસ્મર અને શેલ્ડને શરીરના બાંધાને આધારે આપેલા પ્રકારો જોઈએ તો એમણે શરીરના બાંધો જે વ્યક્તિનો છે એના આધારે એને 3 પ્રકાર આપ્યા છે: આંતરસ્તર પ્રધાન, મધ્યસ્તર પ્રધાન અને બાહ્ય સ્તર પ્રધાન. આંતરસ્તર પ્રધાનવાળા માણસો કેવા છે તો કે જાડા અને ઠીંગણા છે, આનંદી, મિલનસાર, રમૂજી અને હળવાશ અને ખાવા પીવાના શોખીન હોય છે. એટલે તો એ ખાવા પીવાના શોખીન હોય છે, આનંદી હોય છે, એટલે એ કેવા હોય છે? જાડા. બરાબર. મધ્યસ્તર પ્રધાનવાળા લોકો કેવા છે? સ્નાયુબદ્ધ. એ સતત પ્રવૃત્તિશીલ હોય છે, સક્રિય હોય છે, હિંમતવાન હોય છે, નેતૃત્વ લેનાર હોય છે અને જોખમ ભરેલા કામ કરે છે. બાહ્ય સ્તર પ્રધાનવાળા માણસો તો કે ઊંચા અને પાતળા હોય છે, કલાપ્રેમી હોય છે, અંતર્મુખી હોય છે, પોતાના મગજથી કાર્ય કરનારા હોય છે, એકલા રહેવાનું પસંદ કરે છે અને શરમાળ હોય છે. ત્યારબાદ કાર્લ યુંગે પ્રવૃત્તિની દિશાને આધારે વ્યક્તિત્વના પ્રકાર આપેલા છે. એમાં છે અંતર્મુખી વ્યક્તિ અને બહિર્મુખી. જે એકલો હોય, શરમાળ હોય, પોતાની જાતમાં રચ્યો પચ્યો હોય એ અંતર્મુખી હોય છે. જે મળતાવડો હોય, બીજા સાથે જલ્દીથી સંબંધો બાંધી લેતો હોય એ બહિર્મુખી હોય છે. આમ વ્યક્તિત્વના વિવિધ અભિગમોમાં પહેલો પ્રકાર આપણે જોયો વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમ, જેની અંદર જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ અને જુદી જુદા ભારતીય દર્શનશાસ્ત્ર પ્રમાણે, ચરક સંહિતા પ્રમાણે અને હિપોક્રેટિસે આપેલા પ્રકારો વિશેની આપણે સમજ મેળવી. ત્યારબાદ વ્યક્તિત્વ નો અભિગમ બીજો છે વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમ. વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમની અંદર પણ જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ સમજ છે એ આપેલી છે કે વ્યક્તિની અંદર પડેલા જે વિશિષ્ટ ગુણ રહેલા છે, લક્ષણો છે, એના આધારે. જેમ કે ચંદુ છે એ બુદ્ધિશાળી છે તો એ બધા સંજોગોમાં બુદ્ધિપૂર્વક વર્તન કરે છે એના આધારે સમજાયું છે. ઓલપોટ છે એ માણસની ટેવને આધારે, માણસો જે કામ કરતા હોય છે એના અંદર જે કામ કરવાના ગુણો હોય છે એના આધારે ઓલપોટે 2 પ્રકાર બતાવેલા છે: સામાન્ય ગુણ લક્ષણો અને વિશિષ્ટ ગુણ લક્ષણો.
બધી જ વ્યક્તિઓમાં સરખા જ લક્ષણો જોવા મળે એને સામાન્ય ગુણ લક્ષણ કહેવાય, અને બધી વ્યક્તિઓ જે છે એની અંદર કંઈક વિશિષ્ટ કામ કરવાની આવડત છે એને વિશિષ્ટ ગુણ લક્ષણ કહેવામાં આવે છે. તો ઓલપોર્ટે અંગત ગુણને આધારે સમજૂતી આપી છે અધિપતિ ગુણ લક્ષણ, કે જેમાં વિશિષ્ટ રીતે કંઈક કામ કરવાની અલગ જ છાપ પડેલી હોય છે. જેમ કે અત્યારે ભારતની અંદર રહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જે અધિપતિ ગુણ લક્ષણ ધરાવે છે, એ જે કાંઈ કાર્ય કરે છે, એ કાંઈ જે કાંઈ પ્રવૃત્તિઓ કરે છે, વિચારો જે પ્રજા સમક્ષ મૂકે છે એ કેવા છે, અલગ જ પ્રકારના છે, વિશિષ્ટ પ્રકારની એમાં કંઈક છાપ ઉપસી આવે છે. અહીંયા આપણે વ્યક્તિત્વ જ જોઈએ છીએ. કેન્દ્રીય ગુણ લક્ષણ કે જે એક જ ગુણ જે વ્યક્તિના જીવન નિષ્ઠા હોય એને જે મહત્વનું આપતા હોય એવા ગુણો લક્ષણો. તો 3 થી 10 ગુણો મોટા ભાગની વ્યક્તિની અંદર એવા હોય છે કે જે એમના મૂળભૂત ગુણ હોય છે. ગુણ લક્ષણો કે જે વ્યક્તિની અંગત અભિરુચિ, મનોવલણો અને વર્તન તરેહોને પ્રગટ કરે છે. ત્યારબાદ વ્યક્તિત્વના અભિગમોની અંદર ત્રીજો છે મનોગત્યાત્મક અભિગમ. મનોગત્યાત્મક શબ્દ આવે એટલે આપણે પ્રથમ પાઠની અંદર પણ જોઈ ગયા કે સિગમન્ડ ફ્રોઈડ નામના મનોવૈજ્ઞાનિકે આ અભિગમ આપણને સમજાવેલો છે. એમણે શું કીધું છે કે વ્યક્તિત્વ વ્યક્તિના 3 પ્રકારના હોય છે, ઈડ, ઈગો અને સુપર ઈગો. હવે આ ઈડ, ઈગો અને સુપર ઈગો શું છે? તો કે ઈડ એ વ્યક્તિની વૃત્તિ, એમની આક્રમકતા બતાવે છે, અને એ અહમ બતાવે છે, વ્યક્તિની અંદર જે પડેલો હોય છે તે. આ અહમ વ્યક્તિના વર્તન, મૂલ્યો, આદર્શો સાથે સંકળાયેલો હોય છે. ત્યારબાદ જોઈએ વ્યક્તિત્વ વિશે સિગમન્ડ ફ્રોઈડે એવું કીધું છે કે વ્યક્તિત્વ 2 તબક્કામાં વહેંચાયેલું છે, પૂર્વલિંગ તબક્કો અને પૂર્ણલિંગ તબક્કો. પૂર્વલિંગ તબક્કાની અંદર એમણે એવું કીધું છે કે માનવીના જે આયુષ્ય છે એની અવસ્થા છે એમને અંદર સમજાયું છે. તો કે મુખ અવસ્થા, ગુદાવસ્થા અને લિંગ અવસ્થા. મુખ અવસ્થા કેટલા સમયની હોય છે? તો કે જન્મથી 2 વર્ષ, ગુદાવસ્થા 2 થી 3 વર્ષ, લિંગ અવસ્થા તો કે 3 થી 6 વર્ષ, અને પૂર્ણલિંગ તબક્કો બીજો કીધો છે એમાં 6 થી 12 વર્ષનો સમયગાળો કે જે બાળક તરુણાવસ્થાની અંદર પ્રવેશ કરે તે સમજાયું છે. એમાં પણ એમને 2 અવસ્થાઓ બતાવી છે કે આ અવસ્થાની અંદર એ સજાતીય અવસ્થા પણ, એટલે કે પોતાની ઉંમરના જ બાળકો સાથે એને રહેવું ગમે છે, અને વિજાતીય અવસ્થા એટલે કે પોતાની વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથે એમને રહેવું ગમે છે. આ રીતે સિગમન્ડ ફ્રોઈડે મનોગત્યાત્મક અભિગમની આપણને સમજ આપેલી છે. દરેક અવસ્થામાંથી બાળક સહજ રીતે જ પસાર થાય છે, અને એ જ અવસ્થા દરમિયાન એનું તંદુરસ્ત ઘડતર થતું હોય છે. કારણ કે મુખ અવસ્થા કીધી છે તો એ અવસ્થામાં બાળક શું કરશે? જન્મથી 2 વર્ષ ફક્ત ચૂસવું, કરડવું કે સ્તનપાન જેવી જ પ્રવૃત્તિ દ્વારા આનંદ મેળવે છે. બીજી અવસ્થા એને 2 થી 6 વર્ષ કીધી છે, ગુદા અવસ્થા. એમાં બાળક શું કરશે? મળમૂત્ર વિસર્જનની પ્રવૃત્તિઓ કરશે એ 2 થી 3 વર્ષની અંદર. 3 થી 6 વર્ષની અંદર બાળક શું કરશે? પૂર્વલિંગ અવસ્થાની અંદર તો કે એ અવસ્થાની અંદર બાળક 3 થી 6 વર્ષની અંદર પોતે થોડુંક મોટું થઈ ગયેલું હશે, એટલે એ શું કરશે? તો કે ઇડિપસ ગ્રંથિ અને ઇલેક્ટ્રા ગ્રંથિનો અનુભવ કરશે. આ સમય દરમિયાન છોકરો પોતાની માતા પ્રત્યે મમત્વ અને પિતા માટે ઈર્ષાભાવ અનુભવશે, અને ત્યારબાદ જ્યારે છોકરી પિતા પ્રત્યે આકર્ષણ અને માતા પ્રત્યે ઈર્ષાભાવ અનુભવે છે. આમ આ અવસ્થાની અંદર એમનો જે કાંઈ વિકાસ થાય છે, એટલે કે સામાજિક અને નૈતિક વિકાસ થાય છે, એની અંદર એ વિજાતીય વ્યક્તિ સાથેના જે સંબંધો બાંધે છે એની સાથે તંદુરસ્ત સંબંધ કેળવી શકતા નથી. ત્યારબાદ જોઈએ 6 થી 12 વર્ષના ગાળામાં પૂર્ણલિંગ તબક્કાની અંદર એમના સામાજિક નૈતિક ધોરણો, આદર્શો, નિયમોનો વિકાસ થતો હોય છે, એટલે એમને સજાતીય મૈત્રી વધારે ગમે છે. 12 વર્ષ પછી તરુણાવસ્થાના પ્રારંભે એમને વિજાતીય મૈત્રી ગમે છે, કારણ કે એ સમય દરમિયાન એની સજાતીય અવસ્થા અને વિજાતીય અવસ્થાનો વિકાસ છે એ થાય છે. આમ સિગમન્ડ ફ્રોઈડે વ્યક્તિત્વના 3 અંગો, ઈડ, અહમ અને ઉપરી અહમ વ્યક્તિત્વના તબક્કાઓની પણ આપણને સમજ આપેલી છે. ત્યારબાદ માનવવાદી જે અભિગમ છે
એ વ્યક્તિત્વ વિશે શું કહે છે તો કે એ વિધાયક અને માનવીને આશાવાદી ગણે છે કે માનવ ખૂબ સારો છે, સ્વતંત્ર વિકાસ કરનારો છે, ઈચ્છા શક્તિ પોતાની ધરાવે છે, એ પોઝિટિવ વિચારોવાળો છે. જો એને એવી તક મળે તો એ જીવનની અંદર ખૂબ જ વિકાસ કરી શકે છે. આ માનવવાદી અભિગમની અંદર કાર્લ રોજર્સનો સિદ્ધાંત કે જે માનવને કાર્યરત બનતું રહેવું જોઈએ, સતત પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ, પોતાની લાગણીઓને ઓળખી અને વિકાસ કરવો જોઈએ, રચનાત્મક માનવીને બતાવેલો છે. ત્યારબાદ જોઈએ અબ્રાહમ મેસ્લોએ માનવનો શું કીધું છે તો કે સ્વસાર્થકતાનો સિદ્ધાંત બતાવેલો છે. કાર્લ રોજર્સે માનવ વિશે કીધું છે કે સારું સમાયોજન જે વ્યક્તિ સાધી શકે છે એને પોતાના સ્વખ્યાલો અને જીવનના અનુભવોની ખબર હોય છે, એટલે બંને સુસંગત થાય એટલે જીવનની અંદર વિધાયક વિચારો કરી શકે છે. જ્યારે જેનું સમાયોજન નબળું હોય એ પોતાના સ્વખ્યાલો અને અંગત અનુભવો વચ્ચે મેળ ખાતો નથી, એટલે એ પોતે જુઓ આકૃતિમાં બતાવેલું છે નબળું સમાયોજન સાધે છે. માટે રોજર્સના મતે જેટલે અંશે વ્યક્તિના સ્વખ્યાલ અને અનુભવો સુસંગત હોય એટલા અંશે તેનું સ્વાસ્થ્ય સારું હોય છે, અને સારું જેટલા સ્વખ્યાલ અને જીવનના અનુભવો વચ્ચે સમાનતા ન હોય એટલું એમનું સમાયોજન નબળું રહે છે. ત્યારબાદ માનવવાદી અભિગમની અંદર મેસ્લોના વિચારો આપેલા છે કે મેસ્લો વિધાયક અને આશાવાદી ખ્યાલ રજૂ કરે છે. માનવ પાસે પ્રેમ, આનંદ અને સર્જન કરવાની શક્તિ પડેલી છે. જો એમને યોગ્ય વાતાવરણ મળશે યુક્તો જીવનના અનુભવો દ્વારા એ પોતાનો ખૂબ જ સારો છે એ વિકાસ સાધી શકે છે અને પોતે ખૂબ જ સારો છે એ માનવી બની શકે છે. કારણ કે માનવ સ્વયં સ્ફૂર્ત છે, સ્વતંત્ર છે, ધ્યેયનિષ્ઠ છે. બીજાઓની અને લોકોની અને ઘટનાઓની કદરદાન પણ માનવી કરી શકે છે. ટૂંકમાં માનવને ખૂબ સારો બતાવેલો છે. માનવી જ પોતાનો સંપૂર્ણ સ્વસાર્થક બની પોતાનો વિકાસ કરી શકે છે, કારણ કે માનવ પોતે જ એક વિરલ છે, અદ્ભુત એની અંદર શક્તિ રહેલી છે, પોતાનું અસ્તિત્વ સમૃદ્ધ અને પરમાનંદથી ભરેલું એમને લાગે છે. આ રીતે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જુદી જુદી સમજ આપેલી છે. ત્યારબાદ વાર્તનિક અભિગમ કે જે બી વોટસન નામના મનોવૈજ્ઞાનિકે આપણને સમજાવેલું છે કે માનવ વર્તન માટે એમની આજુબાજુનું વાતાવરણ છે એ ખૂબ અગત્યનું છે. જેવું એમને આજુબાજુનું વાતાવરણ મળશે એ પ્રમાણે એ વ્યક્તિ પોતાનો વિકાસ છે એ કરી શકશે. એના માટે વાર્તનિક અભિગમની અંદર જે બી વોટસન નામના મનોવૈજ્ઞાનિકે માનવી ને મળતા વાતાવરણ માટે એમને 4 પરિબળો ખાસ અગત્યના સમજાવ્યા છે કે માનવ વર્તન માટે કઈ કઈ બાબતો ખાસ જવાબદાર છે. વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળોમાં વોટસને એક તો વારસો અને વાતાવરણ તો આપણે જોઈ ગયા છીએ કે માનવ વર્તનને અસર કરે છે. એની સાથે સાથે જૈવિક પરિબળો જે માતા પિતા દ્વારા વારસો મળે છે, શરીરનું બંધારણ રંગસૂત્ર મારફતે એ પણ અસર કરે છે. ત્યારબાદ એમના શારીરિક પરિબળોની અંદર વ્યક્તિનું સમગ્ર શરીરની રચના, ચેતાતંત્ર, શરીરનું બંધારણ કેવું છે એની પણ એમના વ્યક્તિત્વ ઉપર અસર થાય છે. મનોવૈજ્ઞાનિક પરિબળ કે જેમાં પ્રત્યક્ષીકરણ, વ્યક્તિની બુદ્ધિ, કલ્પના શક્તિ, તર્ક શક્તિ, સ્મૃતિ, નિર્ણય શક્તિ કેવી છે એ પણ વ્યક્તિના ગુણ લક્ષણોનો આધાર એમના વ્યક્તિત્વ વિકાસ ઉપર રહેલો છે. જેમ કે તેજસ્વી બાળકો સમાજની વિવિધ પરિસ્થિતિઓમાં સહેલાઈથી સમાયોજન સાધી શકે છે, કારણ કે એ આત્મવિશ્વાસ ધરાવે છે. જ્યારે નબળું બાળક છે એની માનસિક શક્તિઓ નબળી હોવાથી એ કુસમાયોજિત રહે છે, એ સમાયોજન સાધી શકતા નથી. અને સામાજિક સાંસ્કૃતિક પરિબળો એટલે કે એમનું કુટુંબ, શાળા, સમાજ કેવો છે, કારણ કે આપણે સમાજીકરણની એજન્સીઓની અંદર જોઈ ગયા કે જેવો બાળકનો વાતાવરણ મળશે એવો એનો વિકાસ થશે. એ કેવા ભાવાત્મક સંબંધો બંધે છે, એ કેવા વાતાવરણની અંદર ઉછળી રહ્યું છે, માતા પિતાનો કેટલો એને પ્રેમ સ્નેહ મળેલો છે. સાથે સાથે માતા પિતા છૂટા થઈ ગયા હોય કે મૃત્યુ પામ્યા હોય, કુટુંબ ખંડિત થઈ ગયું હોય, એવા કુટુંબમાં આવેગિક અસ્થિરતા ઊભી થાય છે. સાથે સાથે બાળકને ઓછું શિક્ષણ મળે તો પણ બાળક ઉશ્કેરાટ અનુભવે છે. તો આ બધાની અસર બાળકના વિકાસ ઉપર એટલે કે એમના વ્યક્તિત્વ ઉપર થતું હોય છે. કારણ કે સમાજમાં પ્રચલિત સામાન્ય મૂલ્યો, સમાજનું વ્યાપક વાતાવરણ બાળકના વ્યક્તિત્વ વિકાસને અસર કરે છે. સમાજનું વાતાવરણ જળ ન હોય, મોકળાશ ભરેલું હોય, સ્નેહ ભરેલું હોય, પ્રોત્સાહન મળતું હોય
તો બાળક છે એ પોતાનું સર્જન શક્તિ વિકસાવી શકશે, આત્મ સાફલ્ય કેળવી શકશે અને વ્યક્તિત્વ વિકાસ છે એ ખૂબ જ સારી રીતે કરી શકે છે. તો વિદ્યાર્થી બહેનો, આજના લેક્ચરમાં આપણે વ્યક્તિત્વનો અર્થ, વ્યક્તિત્વનો વ્યાખ્યા અને વ્યક્તિત્વ વિશેના જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આપેલા અભિગમો વિશેની સમજ મેળવી. અસ્તુ. ઘરમાં રહેજો, સુરક્ષિત